માતૃપિતૃ વંદના કાર્યક્રમથી ગુંજ્યું ગ્લોબલ સ્કૂલ ઓફ એક્સેલન્સ ગુજરાતી માધ્યમ। દહેગામ શહેરમાં આવેલ ગ્લોબલ સ્કૂલ ઓફ એક્સેલન્સ ગુજરાતી માધ્યમમાં તા 14 ફેબ્રુઆરી 2026 શનિવારના રોજ એક અનોખો અને સંસ્કારસભર કાર્યક્રમ યોજાયો હતો। માતૃપિતૃ વંદના કાર્યક્રમ અંતર્ગત બાલવાટિકાથી ધોરણ 12 વાણિજ્ય પ્રવાહ સુધીના વિદ્યાર્થીઓ તથા તેમના વાલીગણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆત વૈદિક મંત્રોચ્ચારથી કરવામાં આવી હતી। પવિત્ર મંત્રોના વિદ્યાર્થીઓએ પરતળા મિત્ર કર્યા હતા। પિતાની વિધિવત પૂજા કરી તેમના આશીર્વાદ પ્રાપ્ત આધુનિક તકનીકી યુગમાં ધીમે ધીમે વિસરાતી જતી ભારતીય સંસ્કૃતિ અને પરંપરાને જીવંત રાખવાનો આ એક પ્રશંસનીય પ્રયાસ રહ્યો હતો। આ પ્રસંગે ગાયત્રી પરિવારના ગુરુજનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે માતા પિતાના મહિમા અને તેમના જીવનમાં રહેલા મહત્વ વિશે માર્ગદર્શન આપ્યું હતું। શાળાના ટ્રસ્ટી શ્રી ધર્મેશભાઈ જાનીએ પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે માતા અને પિતા સંતાનના પ્રથમ ગુરુ છે। તેમના આશીર્વાદ અને સંસ્કાર જીવનને સફળતા તરફ દોરી જાય છે। આધુનિક યુગમાં સંસ્કારનો સંદેશ વિદ્યાર્થીએ માતા પિતાની પૂજા કરી વ્યક્ત કર્યો આદર। શાળાના આચાર્ય શ્રી જયેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે શિક્ષણ સાથે સંસ્કારનું સંવર્ધન અનિવાર્ય છે અને આવા કાર્યક્રમો વિદ્યાર્થીઓમાં કૃતજ્ઞતા અને આદરભાવ વિકસાવે છે। આ પ્રસંગે હેતલબેન ગુર્જર દ્વારા પણ કાર્યક્રમની પ્રશંસા કરવામાં આવી હતી। વાલીગણોએ પોતાના વિચારો રજૂ કરી શાળાના આ અનોખા આયોજનને બિરદાવ્યું હતું। કાર્યક્રમને સફળ બનાવવા માટે વાલીગણ અને શિક્ષકમંડળનો સિંહફાળો રહ્યો હતો। સમગ્ર વાતાવરણ ભક્તિભાવ અને સંસ્કારોથી ઓતપ્રોત બન્યું હતું। વિદ્યાર્થીઓના ચહેરા પર માતા પિતા પ્રત્યેનો પ્રેમ અને આદર સ્પષ્ટ ઝળકતો જોવા મળ્યો હતો। આ રીતે ગ્લોબલ સ્કૂલ ઓફ એક્સેલન્સ ગુજરાતી માધ્યમે સમાજને સંસ્કાર અને પરંપરાના જતનનો સકારાત્મક સંદેશ આપ્યો હતો। કચ્છ અસ્મિતા તંત્રી દાઉદભાઈ।